હેલો, મારું નામ છે પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડાના ટોરન્ટો સિટીની અંદર. આજે છે વ્લોગ નંબર 2 અને જેવી રીતે તમે જોયું કાલના વ્લોગની અંદર કે આપણી ઘરે એક મહેમાન આવવાના હતા અને એના માટે સીમા છે એટલી બધી એક્સાઇટેડ હતી. એની એક પાછી તમને હું ક્લિપ બતાવી દઉં જેમાં આપણે સીમા સાથે પ્રેન્ક કર્યું હતું અને કીધું હતું કે મહેમાન નથી આવવાના. એટલે કાલે નથી આવવાના, એને કીધું કે નહીં આવે, નથી આવવાનું. તો આપણા મહેમાન છે અત્યારે આરામ કરે છે અને ખાઈ પી લીધું છે અને શાંતિથી બેઠા છે. તો બેઝિકલી આ છે આપણું કેનેડાની અંદર ડોગ ડે કેર. તો કેનેડાની અંદર છે ને એવું છે કે લોકોના કૂતરા બધા લીધેલા હોય પછી પોતાના જોબમાં જવાનું હોય કે એવું બધું હોય તો કાંઈ જોબમાં તો રોજ કૂતરા લઈ ન જઈ શકે, એટલે આ લોકો પછી ઘરે એકલા ન રાખી શકે 8 કલાક 10 કલાક, એટલે લોકો એને હોસ્ટેલમાં કે રીતે ડે કેરમાં રાખવા જાય. અને બસ આપણે પણ એવી ટ્રાય કરી કે આપણી ઘરે આવે ડોગ ડે કેર તરીકે. તો આપણે આજનો દિવસ આ કૂતરાનું ધ્યાન રાખવાનું છે અને હી ઇઝ વેરી નાઇસ બોય. હાલ આપણા ઓડિયન્સને કહી દે સબસ્ક્રાઇબ કરવા માટે. જો આપણે છે ને 10,000 સબસ્ક્રાઈબર થવા માટે ખાલી 400-500 સબસ્ક્રાઈબર બાકી છે. કહી દે બધાને. કેટલા? હાઈ-ફાઈ આપો, હાઈ-ફાઈ. ઓ ભાઈ સિમ્બા. હા, બેઝિકલી આપણો ટાર્ગેટ એવો છે કે આ 30 દિવસની અંદર જે કે 400-500 સબસ્ક્રાઈબર બાકી છે એ પૂરા થઈ જાય, 10,000 સબસ્ક્રાઈબરની આપણી ફેમિલી પૂરી થઈ જાય. અને બસ આવી રીતે આના જેવા અમુક ડોગ છે આવતા રહે, આપણે મજા કરતા રહી અને આપણો ડોગ કેર છે એ પણ ચાલે રાખે. એના સિવાય આપણી જોબ ગોતવાની ને એ બધી પ્રોસેસ તો ચાલુ જ છે. સો જસ્ટ લેટ્સ સી વોટ હેપન્સ. તો અત્યારે હું વોક ઉપર નીકળી ગયો છું અને આપણો સિમ્બા આપણી સાથે છે. અને કેનેડાની અંદર મેં તમને જે રીતે કીધું કે લોકો ડોગ કેરમાં એવી રીતે રાખી જતા હોય છે. એના સિવાય ડોગ વોકિંગ એવો પણ એક બિઝનેસ અહીંયા છે કે આપણે બસ આપણા કૂતરાની સાથે, એટલે આપણા નહીં મતલબ લોકો લઈ જવાના વોક ઉપર અને એના આપણને પૈસા મળે. મને મારી જે હાઉસમેટ છે એ કહેતી હતી કે એના કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર આવી રીતે ડોગ વોકિંગનું કરતા હતા. તો એ છે બેઝિકલી આવી રીતે 4 કૂતરા લઈ લે અને એક કૂતરાના ઓનર પાસેથી $20 લે, એટલે એ કલાક ચાલે અને કલાકની અંદર $60 $80 જો બનાવી લે. જલસા પોતાનું વોકે થઈ જાય, કૂતરાનું વોકે થઈ જાય, પીપી બીપી બધું થઈ જાય અને પછી એટ ધ એન્ડ $60 $80 કલાકના રોકડા. વાહ ભાઈ વાહ. વાવ ભાઈ બંધ. સિમ્બા સિટ ડાઉન. વાહ, સિટ ડાઉન બેબી. લાવા કાઢી દો, એટલે કાઢી દો. હવે બીજું છે કંઈ બેલ્ટ કાઢવાનું? લાવ કાઢી દો. ઓકે, ગુડ બોય. લાવો મોજું લાવો. ગુડ બોય. લાવો. કાઢો. એ કાઢો. પેલા મોજું મૂકી દે. લાવ. અલે ટ્રીટ. અલે ટ્રીટ. અલા એ તોડી નાખીશ તું. એ કૂતરા, ઓય. આલે ટ્રીટ. બાય.
Yeah. Yes. Little boy. I live nearby. Are you looking for any daycare service or a dog walking service? No, right? Okay, yeah. You're walking dogs, are you? Yes, yeah. Are you walking this dog? Yes, I'm walking this dog. What's his name? His name is Simba. Simba. Yeah. He's a handful. Yeah. Run કરીએ આપણે. Run. આ બાજુ. Run. તારા ડોહા ધીમે હાલ. બસ. ઊભો રે. શાંતિ. Okay, let's go. સીમા આવી ગઈ છે, બારે ગાડીમાં છે. મારા કરતા વધારે એક્સાઇટેડ તો એ હતી. અને આવી જા, દરવાજો બંધ કરી દેજો ફટાફટ. કે આવી જા. Simba. Look, we see. જા અહીંયા નજીક તો જા. Yeah. Good boy. Yeah. So吃饭了吃。શું કે ભાઈબંધ, આપણે કોઈ ઇન્ડિયાથી આવવું હોય, આમ જો આ બાજુ સિમ્બા. હા બસ. ઓય જો બસ બેજા બાજુમાં. શું કે આપણે બધા ઇન્ડિયાથી આવવું હોય તો અવાય બધાને. હા. એને કેટલો પ્રેમ છે પ્રિય. શું કે આન્સર આપ. સીમાને કીધું તો સિમ્બાએ સામે જોયું. બસ તો આવો હતો આપણો કંઈક આજનો ડોગ ડે કેરનો એક્સપિરિયન્સ. હા, આપણો સિમ્બા આપણી સાથે હતું આજે આખો દિવસ. અને બસ તો મળીએ આપણે કાલે એક નવા દિવસની શરૂઆત સાથે. કાલે સન્ડે છે તો આપણે કરીશું મજા. ઓલ રાઈટ. હા, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, અધરવાઇઝ પાપ લાગશે. ટાટા બાય, સી યુ.